વડોદરાના ડોડિયા ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું. વડોદરાના ડોડિયા ગામના ખેડૂતોના ખેતરમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ વડોદરાના ડોડિયાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું. છેલ્લા 20 વર્ષથી વડોદરાના ડોડિયા ખેડૂતો પોતાના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પંચાયત સહિતના વિભાગોએ ઉત્કૃષ્ટ કામગીરી દાખવતા ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતા વડોદરા ડોડિયાના ખેડૂતોએ પુષ્પગુચ્છ દ્વારા શાલ ઓઢાડી જિલ્લા કલેક્ટર પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કર્યો છે. આ તકે ખેડૂતોએ નિવાસી અધિક કલેક્ટર રાજેશ શાલનો પણ આભાર વ્યક્ત કર્યો છે. કાર્યપાલક ઇજનેર અંકિત ભદ્રોરિયાના જણાવ્યા અનુસાર કિંદરવા પાટિયાથી વડોદરા ડોડિયા ગામ સુધી બંને બાજુ 5 કિલોમીટરની ગટર બનાવવામાં આવી છે. આ ગટરના કારણે હવે ખેડૂતોના ખેતરમાં જે પાણી ભરાતું હતું તેનો ત્વરિત નિકાલ થવા પામે છે, જેથી અંદાજિત 500 વીઘા જમીનના પાકને નુકસાન થતું અટકશે. ચોમાસા પહેલા આ સમસ્યાનો ઉકેલ આવી જતા વડોદરા ડોડિયા ગામના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.